સૌરાષ્ટ્રના પ્રસિદ્ધ ઘેલા સોમનાથ મહાદેવના શિવાલયમાં નવનિયુક્ત ટ્રસ્ટની નિમણૂક કરવામાં આવી છે, જેને લઈ તમામ ટ્રસ્ટીઓનું સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો હતો। એ અનુસંધાને ટ્રસ્ટી રાજુ જોશી દ્વારા તમામ નિમણૂક ટ્રસ્ટીઓનું શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું। આ સન્માન સમારોહ જસદણના અને ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યો હતો। સૌરાષ્ટ્ર પ્રસિદ્ધ શ્રી ઘેલા સોમનાથ મહાદેવ મંદિરમાં તાજેતરમાં ટ્રસ્ટની નિમણૂક કરવામાં આવી છે। તેમાં મને રાજેશ કુમાર મનસુખલાલ જોશી ટ્રસ્ટી તરીકે નિમણૂક કરીને મને સેવા કરવાનો અવસર પ્રાપ્ત થયો છે। ત્યારે આજે તમામ ટ્રસ્ટીનું સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા સાહેબના અધ્યક્ષ સ્થાને આયોજન કરવામાં આવ્યું, જેમાં જસદણ શહેરના તમામ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે આજે ઘેલા સોમનાથ મંદિરમાં ટ્રસ્ટી તરીકે મારી નિમણૂક કરવામાં આવી છે, તે બદલ સોમનાથ દાદાનો આભાર વ્યક્ત કરું છું। જસદણ વિસ્તારમાં ઘેલા સોમનાથ મહાદેવનું મંદિર ખૂબ વર્ષો પુરાણું આ મંદિર છે। આમાં રાજ્ય સરકાર તરફથી દર વર્ષે સામાન્ય રીતે 3 વર્ષ માટે ટ્રસ્ટીગણની નિયુક્તિ થતી હોય છે। આ વખતે કેટલાક સમયથી આ ટ્રસ્ટીગણની નિયુક્તિ થઈ ન હતી। તાજેતરમાં જ રાજ્ય સરકારે જિલ્લા કલેક્ટરશ્રીને અધ્યક્ષ તરીકે અને બાકીના જે સ્થાનિક આગેવાનો હોય, જુદી જુદી સંસ્થાઓ સાથે જોડાયેલા હોય, સેવાભાઈ હોય, એને ટ્રસ્ટી તરીકેની નિયુક્તિ થતી હોય છે। તાજેતરમાં જ ટ્રસ્ટીઓ તરીકેની નિયુક્તિ થઈ છે। પૈકીના 14 પૈકીના એક ટ્રસ્ટી હાજર ન હતા। એક કોઈ સંજોગો અનુસાર બાકીના બધા ટ્રસ્ટીઓને ભાઈ શ્રી રાજુભાઈ એક ટ્રસ્ટી જેની નિયુક્તિ થઈ છે, એમને બધાનો સન્માનનો કાર્યક્રમ